ઓકે, આપણે સાડીનું હે ને, સાડીની પેનલનું કેવી રીતે બનાવવાનું તે. ધારો કે કોઈ સાડીને તમને ફોટો આપ્યો હોય, આ આપ્યો હોય, આવો ફોટો આવી શકે. ઓકે, હવે આને બનાવવો હોય તો રાઈટ ક્લિક, કોપી. નહીં તો પછી બે રીતે ફોટા આવશે, બે ત્રણ રીતે. એક ફોટો આપણે આ લઈએ, કોપી કર્યું અને તે બંધ કરી દે. આને પછી બતાવો, કંટ્રોલ એન. ઓકે, અહીંયા કરી દેવાનું 100. 72 બી ચાલે, 100 બી ચાલે, સાડીની અંદર ચાલી જાય. ઓકે, જે કોપી કર્યું છે એને પેસ્ટ. હવે સાડીની સાઈઝ કેટલી આવે આપણી, કે કેનવાસ સાઈઝ કેનવાસ સાઈઝ 650 સેન્ટીમીટર. ઓકે, હાઈટની અંદર કેટલી આવે, કેનવાસ સાઈઝ 47. ઓકે, હવે ધારો કે આ સાઈઝ આપણે કરી દીધી. હવે ઇમેજને શું કરવાનું, આપણે સીધી કરવાની. તો સિલેક્શન લીધું. પહેલી તો કોઈ બી ઇમેજ બનાવે તો સીધી કરો, અગર કોઈ ઇમેજ બનાવવાની નહીં. કંટ્રોલ ટી. આના લીધે નહીં લાગે કે અહીંયા પાથ લાગેલો છે ને, તો એમાં જોઈ લેવાનું. હવે મેં કંટ્રોલ ટી મારું તો લાગે જ નહીં, કારણ કે અહીંયા પાથ કંટ્રોલથી માંથી લાગી ગયો. તો ડિલીટ કરવાનું ને પછી કરવાનું. કંઈ ને કંઈ મિસ્ટેક હોય તો જ કંઈ આપણે ફંક્શન ચાલે નહીં, હે ને. હવે રાઈટ ક્લિક, કોપી 90, 180. એટલે આ સાઈઝ થઈ ગઈ. હવે આ ફોટાને શું કરવું પડે, સીધો કરવો પડે. તો સીધો કેવી રીતે કરે, કોઈ બી એક જગ્યાએ ગાઈડલાઈન કરી દેવાની. હાઈટમાં એક જગ્યાએ અહીં મારી, આ બોર્ડર પર, વિથમાં એક મારી. આટલું ક્લિયર થઈ ગયું. હવે જે આ બોર્ડર ક્રોસ ગયેલી છે ને, એને તમારે ખેંચીને આ લાઈન પર લાવવાની. પહેલા તો કંટ્રોલ ટી, કંટ્રોલ પકડીને ક્યાં સુધી લઈ જવાનું, એને કંટ્રોલ દબાઈને અહીંયાથી એક સાઈડનો ખૂણો એમ ખેંચવાનો. એમ એકદમ બી નહીં કરી દેવાનું, હે ને, જોતું રહેવાનું. આ થઈ ગયું. ઉપરની એક ક્રોસ થી તેને સીધી કરવાની. એટલે આ એક બોર્ડર આપણી શું થયું, સીધી લાઈન પકડાઈ ગઈ. એટલે જ્યારે બી ડિઝાઇન બનાવે તો પહેલા ઇમેજને કમ્પ્લીટ સીધી કરી લેવાની, પછી બનાવવાનું. આ થઈ ગયું. હવે બીજી ઇમેજને આપણે ક્યાંથી, અહીંયા સિલેક્શન, કંટ્રોલ ટી. હવે જેવી રીતે ઉપર લીધું તેવી રીતે કંટ્રોલ દબાઈને નીચે ખેંચવાનું છે. જો ક્રોસ તો થવાનું જ છે, એનું કોઈ ટેન્શન, તમારે ધ્યાન આપવાનું લાઈન પર સીધી. અહીં બહાર નીકળી ગઈ અને બી કંટ્રોલ દબાઈને જે સાઈડ ક્રોસ છે તે સાઈડનું તમારે વ્યવસ્થિત કરી લેવાનું. આ ફોટો પાડેલો હોય ને તે ક્રોસ દેખાતો હોય, ઠીક છે ને. સીધી ઇમેજ પહેલા કેવી રીતે આપણી આવતી. એટલે ઇમેજને સીધી કરવી હોય તો કોઈ બી કુર્તીની હોય, ઓલરની હોય કે કંઈ પણ હોય, તો પહેલા આ રીતે તમારે સીધી કરી લેવાની. ઓકે ને. હવે આને, આ ઇમેજની જરૂર આપણને અત્યારે નથી, ડિલીટ. હવે સીધે કરી, પણ તકલીફ એમાં હું આવી, અંદર આપણને ઇમેજ કેવી થઈ ગઈ આપણી, હા સીધું થઈ ગયું, પણ ઇમેજ કેવી દબાઈ ગઈ, એમ આવી થઈ ગઈ, હા ને. તો આ ઇમેજને આપણે કરવું પડે. એ વસ્તુ તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે કાં ગલતી થઈ છે આપણી, હે ને. ને આ એમબી સાડી કેટલી છે આપણી, અહીંયાથી 650 હોય, પણ આ કેટલું છે તો અંદાજ નહીં આવે. જેવી રીતે કુર્તીમાં આપણને 125 ખબર પડી જાય, એટલે આપણે ખેંચીએ તો 1.25 મીટરમાં ખેંચી લઈએ. વિથમાં નહીં ખેંચીએ, હાઈટમાં ખેંચીએ. તેવી રીતે આની અંદર ખેંચવાનું તમારે. આ સાડીને ગાઈડલાઈન કાઢીને ઓલ સિલેક્શન, અલ્ટર એસ ટી. હાઈટની અંદર 45 ગાઈડલાઈન મૂકી દેવાની. ને આપણું ને એટલું ખબર હોય કે આ જે પનો હોય તે 45નો હોય. આ 45નો હોય એટલું તો કન્ફર્મ હોય જ ને. આખી સાડીનો ફોટો છે કે નહીં, ખ્યાલ આવે. સાડી આખી હોય તો 45 હોય, તો સિમ્પલ છે, હે ને. એટલું તો આઈડિયા આવી જ જોઈએ કોઈ બી સાડી. આ છે તો અહીંયાથી આપણું ને એટલું આવ્યું જો. આ છે ને, આ અહીંયાથી આ હેન્ડપિન વાળું છે. હેન્ડપિન એ સ્પ્રેથી બનાવે, હેન્ડપિન વાળું. એ અલગ હવે નહીં આવે, બંધ થઈ ગયેલું બહુ છું, હા ને. તો તે ફ્રેમની ઉપર સાડીને ફિટ કરીને પછી હેન્ડથી, બ્રશથી ને બધું બનાવે, એ અલગ વસ્તુ છે, હા ને. આ બી હેન્ડપિન વાળું.
એમાં એક બે પતરા તમારા હોય, પણ સાડીનો પનો તો એટલું તમને ખ્યાલ આવી જ જવું જોઈએ કે આખી બોર્ડર દેખાય 145 હોય, એનાથી ઓછું હોવાનું છે જ નથી. ક્લિયર ને? એમાં પછી કન્ફ્યુઝ નહીં થવાનું, એટલું તો માઇન્ડ ચાલુ જ જોઈએ. તો આ આપણે બોર્ડર ક્યાંથી કેટલી ખેંચવાની? અલ્ટર ST. એન્ટર, કંટ્રોલ T. અલ્ટર શિફ્ટ ક્યાં સુધી જવાનું? 45 સુધી અલ્ટર શિફ્ટ કરીને. આટલું બધા પછી જો સાઈઝ નહીં ખ્યાલ આવે તો પછી તમારે મહેનત નહીં કરલી કહેવાય, તમે આળસ કરલી કહેવાય. બાકી આટલું બતાવ્યું પછી આઈડિયા આવી જ જવી જોઈએ સાડીની. હવે આ વિડીયોને 10 વાર જોવાનું, પ્રેક્ટિસ કરવાની, ઇમેજ 10 ઇમેજ લેવાની, 10 ઇમેજને બસ પહેલા ઇમેજ સેટ કરતા જ શીખવાનું, તો આવડી જ જાય. હવે અહીંથી ક્રોસ છે એટલે મેં શું કર્યું, આખું નહીં ખેંચાય, ત્યાંથી આટલું સિલેક્શન લીધું, જ્યાંથી ક્રોસ થયેલું ત્યાંથી ની અંદાજ આવે તો અહીંયા ગાઈડલાઈન મારી દેવાની, એટલે આપણને ખબર પડી ગયું એટલે ક્રોસ છે. હા ને? હવે કંટ્રોલ T તમે અહીંયાથી દબાઈને એમ કરે તો બી ચાલે, એક એ રીતે ને બીજું ત્યાંથી કંટ્રોલ શિફ્ટ કરીને એમ કરે તો બી ચાલે, બંને રીતે કરી શકીએ. કંટ્રોલ ને શિફ્ટ, ઓકે ને? હવે આની અંદર તમારી આખી સાડી આવી ગઈ, ક્લિયર થઈ ગઈ ને? હવે માર્કિંગ કરી દેવાનું બ્લાઉઝનું. સિલેક્શન અલ્ટર ST, વિથ કેટલા સેન્ટીમીટર આવે? 85. ગાઈડલાઈન અહીંયાથી ગાઈડલાઈન મારી દીધી. એટલે લાસો તમારો આવે 2.5 થી 3 ઇંચ, નહીં તો 2 ઇંચ, પણ આપણે લઈએ આમાં 2 ઇંચ ઇનફ છે. અલ્ટર ST, એટલે 2 ઇંચનો લાસો. અચ્છા ગલતથી મળે, અલ્ટર ST વિથમાં કરવાનો તો હાઈટમાં થઈ ગઈ, તો તે જોઈ લેવાનું, તમારી બી ભૂલ નહીં થાય. હે ને? 2.5 કરીએ, જરાક ઓછું લાગે છે મને લાસો, 2.5 કર્યો, 2.5 ઇંચ ચાલી જાય. 2.5 થી વધારે 3, એનાથી વધારે નહીં જોવાનું. હવે આ ફાઇલને કંટ્રોલ T કરીને એ મૂકી દીધી. આ આવ્યું આપણું સાઈઝનું. હા ને? સાઈઝ કેવી રીતે? હવે જ્યારે બી તમે ડિઝાઇન બનાવે તો આપણે 45 તો કહી દીધું, પણ ઓલ સિલેક્શન અલ્ટર ST 41 થી 41 થી 42 સુધીનું લેવાનું માપ. તો આપણે લઈએ આમાં 41, તો આવી ગયું ને 41. હા ને? તો એટલું જોઈ 99%. પછી જરા કોઈ વાર તકલીફ પડે તો, એટલે જે બી માર્કિંગ હોય તો 41 થી નીચે લેવાનું તમારે લાસો. હવે આ 45 પર કઈ જરૂર આપણને ગાઈડલાઈન નહીં હોય, એ તો ખાલી માપ તમને બતાવવા માટે મેં કીધું. ખેંચે ને ત્યારે 45, બાકી કઈ જરૂર નહીં, આપણે 41 નું લઈ લેવાનું એટલે કમ્પ્લીટ. હવે આ ડિઝાઇન બનાવી હોય તો થોડી અંદર દબાવવું હોય તો દબાઈ શકે, કારણ કે બ્લાઉઝ સાઈડ બી થોડું થયેલું છે તો આપણે એમ કરી દીધું. એટલે વધારે ખેંચાઈ ગયેલી ઇમેજ એને સીધી કરી લીધી. હવે આની અંદર ઇમેજ તમારે તમારા હિસાબે ફિલ કરવાની. ઓકે, આ એક સાઈઝ આપણી સાડીને આવી ગઈ.